આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સંજયભાઈ કારીલિયા ચિત્તલવાળાનો ઓડિયો છે. આમાં એક અગત્યની બાબત એ બોલે છે કે આમ તો એની ઉંમર રહી એ 50 વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે. હજી સુધી કોઈ ઠેકાણા પડ્યા નથી અને ભાઈઓ પણ સહકાર આપતા નથી અને થાય એવી શક્યતાઓ પણ કાંઈ નથી. આવકના કોઈ એટલા બધા સાધનો પણ નથી. માત્ર એક દુકાન ચલાવે છે એટલે આવક પણ એટલી બધી નથી. એમ છતાં એમણે જે વાત કરીને એ થોડીક સમજવા જેવી છે કે આપણે ભલે ન મળે તો કાંઈ નહીં, નીલ પ્રણામ પડે તો કાંઈ નહીં, પણ દેવી પૂજકમાં, વાલ્મીકીમાં કે દલિતમાં તો નથી જ કરવું એમ. હવે જો એને જ્ઞાતિવાદ કેટલો મગજમાં ઘરી ગયો છે. ખરેખર તો જિંદગી એક જ વાર મળે છે એને ખબર જ નથી. કાલે સવારે ઘોલું પાકી જાય, મરી જાઓ, પછી બીજી વાર કોઈ પૂછવા નથી આવવાનું. નથી સ્વર્ગ, નથી નરક, કાંઈ નથી. અને એ જ્ઞાતિનું પૂંછડું એટલું પકડીને બેઠા છે કે 50 વર્ષ સુધી કામ નથી થયું. એને જોકે કોઈ દેવી પૂજકે દેવા નથી આવવાનું, દલિતે દેવા આવવાનું નથી, વાલ્મીકી દેવા આવવાનું નથી, પણ એના મનની ગ્રંથિ કેટલી છે જોરદાર, એ આમાં સાંભળવા જેવું છે. ખૂબ ખરાબ પરિસ્થિતિ આપણા દેશની આ જાતિવાદે કરી છે. આવા તો કેટલાય વાંઢા રખડતા હશે જે જ્ઞાતિવાદનો શિકાર બન્યા હોય. તો આખો ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો. અને આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે એના કૌટુંબિક પ્રોબ્લેમ કાંઈ થાય અથવા તો લગ્ન થઈ જાય તો એમણે આપણે વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતી મોકલશે, પાવતીનો ફોટો પાડીને મોકલશે તો આપણે એ વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આવા વાંઢાઓ રહ્યા એની કાંઈક આંખ ખુલ્લી હોય તો ખુલે એમ. હેલો. હેલો, મારું સાહેબ બોલે? હા, બોલું છું. હવે આપણે લગ્ન માટે જાહેરાત દેવી હતી. કોના માટે? મારા માટે પોતે જ. કેમ લગ્ન કેમ કરવા છે? લગ્ન તો હવે કીધું કરીએ. બરાબર, કરી જ નાખવા છે એમ ને? કરીએ હવે શું છે, ઉંમરે થઈ ગઈ છે, શું કરવું? ઉંમર થઈ ગઈ છે? હા. કેટલી ઉંમર થઈ? 50. એટલે હજી તો નાની ઉંમર ગણાય. હજી તો થોડીક વાર આ જોવું તો નહીં હાલે. હજી તો નાની ઉંમર. તમારે યુટ્યુબ માં બધું જોયું ને? તમે બધા બહુ વહેલા જાગ્યા ભલા હમણાં. એટલે બધું વહેલું થોડું કરાય આપણે. હવે આમાં ગોતતા હોય ને, પણ હવે છે સંજોગ નહીં હોય નહીં ન થયું હોય એમને 50 વર્ષ સુધી ન થયું? નહીં. થયું જ નથી એક વાર? નહીં, એક વાર નહીં. 50 વર્ષ સુધી કોરા જ છો હજી? હાવ હા, કાચા કુંવારા? હા. એલા ભાઈ, તો હવે તો શું કહેવાય, આમાં પોણી તો વહી ગઈ તમારી. 75 વર્ષની લાઈફ હોય બરાબર? 75 વર્ષ પણ પછી તો હવે એ તો રડ્યા ખડ્યા કાઢવાના હોય. જે કાઢવાના હારા હતા એ તો તમારા વયા ગયા હાથમાંથી. જે હારી લાઈફ હતી એ તો ગઈ તમારી પાણીમાં. હવે તો શું છે, હવે તો એ બધી 50 વર્ષ પછી તો શું એની મજા તો વહી ગઈ બધી. એનો ચાર્મ હોય ને તો વયો ગયો, સમજી લ્યો. કામ શું કરો છો? કામમાં આપડે લુવારી કામ ને સનેડા નું બધું. ક્યાં ગામ રહ્યો? ચિત્તલ. ચિત્તલ? ચિત્તલમાં તો આ ઓલા સનેડા નું કામ બહુ સારું હાલે છે. એ નથી આવડતું? ના, આપણે સનેડા બનાવતા, પણ એમાં શું છે પછી સનેડામાં આ બધા મોટા ખાતા વાળા આપડે બહુ વારા આવવા દે નહીં. તો તમે નહીં બહુ આવક નહીં હોય તમારે? હે ના, એટલે આપડે કઈ વાંધો નથી. ખાઈ પીને આનંદ કરીએ. 10-15 હજાર ખાઈ પીને ખાલી આનંદ કરો, ખાલી બીજું કઈ નહીં એમ ને? આનંદ જ કરવાનો સાહેબ, બીજું શું કરીએ? તો પછી હવે એમનો આનંદ કરો ને, આ ઝંઝટમાં પીડ્યા સિવાય. કઈક હવે તમે ખોયલું છે કઈક મરી જવાના કઈક કામ કરાવો. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એમાં તમારી 2-3 દિવસ ફોન કરું તો કઈ કોન્ટેક્ટ જ થતો નહીં. તમે પછી હું બીજી હો એટલે પછી 1-2 ટ્રાય મારી વળી મૂકી દીધી. પછી અત્યારે સાંભળ્યું જ નથી. હાલો સાહેબ ને ફોન કરીએ તો અત્યારે ઉપડી ગયો.
મારા કામ જાજા હોય. ના ના એટલે એમ આપણે સમજતા હોય ને તમે આ લાઈન ચાલુ કરી છે એટલે મારી જેવા કઈ એક પ્રકારના તમારી પાસે કેસ આવતા હોય એટલે શું છે ફોન બીજી રહેતો હોય એટલે આપણે સમજતા હોય ને સાહેબ આપણે એમ ચાલે જ હોય ને. શું નામ તમારું? મારું નામ સંજયભાઈ મગનભાઈ કારેલિયા લુવાર કારેલિયા સરનેમ છે? કારેલિયા કારેલિયા નહીં કારેલિયા. લુહારી કામ કરો એમ ને? એટલે અત્યારે હું લુહારી કામ હવે નથી કરતો. હવે મારે મારો ભત્રીજો અને અમે બે છે ને સનેડાના સ્પેર પાર્ટ નો વેપાર કરીએ છીએ. હા સનેડાનું મેં બંધ કરી દીધું. છોકરો શું છે કે હવે મારા ભાઈ નો છોકરો છે અહીંયા એ 22 વર્ષનો થઈ ગયો તો એને અમે બે સંભાળીએ સ્પેર પાર્ટ નો નિરાશ નો ધંધો ગામમાં બધા માલ દઈ. એટલે દુકાન છે તમારે? હા. ક્યાં આવી દુકાન? આપણે અમરેલી રોડ માં છે શુભલક્ષ્મી સોસાયટી માં અંદર છે. પોતાની? પોતાની એટલે મેં હમણાં મકાન કર્યું 15-16 લાખ રૂપિયાનું. ચિત્તલમાં ખોખું કર્યું. હા. અને કેટલા જણા રહ્યો છો? હારે કેટલા જણા? અમે 3 ભાઈઓ છીએ. હા બધા હારે રહે છે? ના એમાં શું છે કે કેટલા ભાઈ છે અમારો ભત્રીજો એ મારી ભેગો રહે છે. તો ખાવા પીવાનું કોણ બનાવે? ખાવા પીવાનું આચા બનાવીએ ટિફિન લઈ લી એવું ધીરા રાખી છે. ગમે હોય તો બનાવી નાખ્યા છે નકર પછી ટિફિન લઈ લે. ગામમાં ટિફિન ની સુવિધા થઈ ગઈ છે અમારા સનેડાનું સાથે. નકર તો હું અમારા ગામમાં ગાંઠિયા મળતા. એમ નહીં તમારા લુવારમાં તો છોકરી મળી જાય નથી મળતી? નથી બધા જ્ઞાતિમાં હવે આ પ્રશ્ન મોટો થઈ ગયો સાહેબ. શું પ્રશ્ન છે? હા ક્યાં કોઈ ના થાય જ છે કોઈ લગ્ન થતા એમ ના રહે એમ ને? રાજા મારી જેમ રીખડા રાખી દીધું. કેટલાક વાંઢા કેટલા છે? ચિત્તલમાં કેટલા છે વાંઢા છે કયો તો? ચિત્તલમાં એમ તો ઘણા છે. તમારી જ્ઞાતિમાં? અમારી જ્ઞાતિમાં તો હવે અત્યારે તો હું એક મેન માં ગણાવું છું. નાના નાના પણ હજી તો નાના છે 20-22-25 વર્ષના હોય એનું તો શું કે મેળ આવી જાય અગાવાલા ને કહીને ઓલા ને કહીને તો નાચીલા હોય એને. તમારો કેમ મેળ નો? હું એમ પૂછું તમારો મેળ કેમ નો? મારા સંજોગ એવા આવી છે કોને ખબર સાહેબ. અમે આમ ગણો તો દુખી છીએ. દુખી એટલે મા બાપ ગુજરી ગયા બરોબર. પછી બે ભત્રીજી એના લગ્ન થઈ ગયા અને અમારા ભાઈ નું આ ત્રીજા ઘરવાળા છે મારા ભાઈ નું. એને શું છે એ બધું હાકી લઈને એને બધું કરી નાખ્યું. અને આ છોકરો અમારા ભાઈ નો છે ને એ આગલા ઘરનો છે. એ મારી ભેગો રહી એના પપ્પા નથી રહેતો. પછી એક અમારે મોટા ભાઈ છે એને જરાક આમ મગજની તકલીફ ના હિસાબે એના લગ્ન કઈ કર્યા નથી એટલે એને હું સાચું છું. ભત્રીજા ને સાચું છું. ઓલી બે ભત્રીજી ને સાચું છું. એટલે એના લગ્ન થઈ ગયા પણ આવે ગયા આપણે સાચવતા હોય ને બીજું શું એને કરીએ આપણે. એના કઈ લગ્ન પ્રસંગ હોય આપણે ઉભા રહીએ ટાઈમ છે. પછી મારે બેનું એમ તો હાથ છે. હાથ બેનું છે તો આમ એમને હાથ બેનું હતી તો હામ હામે ક્યાંક ઠોકી દીધું હતું? એમાં એવું છે બેનું બધી મોટી એના તો પેલા મેરેજ થઈ ગયા અમે નાના નાના એવું. અને બેનું હવે તો એમ માનો ને 2-3 બેન તો ગુજરી ગયા. 4 બેન છે અને હજા વાલામાં શું પછી અમુક ઉંમર આપડી વધી જાય પછી સામે એવી છોકરી જોવે ને સાહેબ. અને કઈ ખારા મોડો ને આપડા સંજોગ બધા એવા ભેગા થયા ને કઈક દવાખાનું વચમાં બહુ આવતું એટલે એમાં ને એમાં બધું થઈ ગયું આપણું કામ. ઉંમર થઈ ગઈ હવે. પછી તો તમારો શું થાય યુટ્યુબ પર વિડીયો જોતા હોય એટલે કીધું ભાઈ હાલો કઈક ગોઠવીએ છે ત્યાં આવવું હોય. આપડે ઘર ગયણું હોય તો હાલે છોકરા વાળું હોય તો હાલે પણ વ્યવસ્થિત જોવે આપણે ખાનદાન. કોઈ પણ જ્ઞાતિ નું હાલ છે ને? કોઈ પણ જ્ઞાતિ એટલે કોઈ પણ એટલે હાવ ચાલુ ચીલા નથી કરવું સાહેબ આપણે. હજી નથી કરવું? એટલે હાવ પછી ઓકવર્ડ નાત હોય આપણે હું સમાજમાં નો કઈ ઓકવર્ડ નાત માં કઈ આવે? એટલે હરિજન છે પછી ભંગ્યા છે એવી બધી અમુક વાઘરી છે. હવે જો એમાં તમે એ શબ્દો જે બોલ્યા ને એમાં હરિજન છે ને એ નહીં કહેવાય. એના અનુજાતિ કહેવાય, દલિત કહેવાય બરાબર. પછી વાઘરી નહીં કહેવાના એના દેવી પૂજક કહેવાના. અને ભંગી ને શું કહેવાય
કહેવાના હોય ખબર છે? એને કહેવાય વાલ્મીકી કહેવાય, બરાબર? વાલ્મીકી દેવી પૂજક અને દેવી, આપણે હા, પાછું દલિત. હા હા દલિત. હા, બસ એમ આપણને કહેવાનું. હવે હું આવું જ્ઞાન ન હોય હા, સાહેબ. પણ આ હવે તો એને કીધું સારું તો કર્યું. તો ભલે આ તો ઠીક. તો એ એક ત્રણ નાતમાં નથી કરવું એમ ને? હા એમ ને? તન્નત નહીં. અને આમ એનું ટૂંકમાં હિન્દુ ગમે હાલે. એનું કારણ શું આમ? કારણ તો કાંઈ સાહેબ નહીં. હવે આમાં તો માણસ ઈ છે ને આપણે છીએ. હું ઈ જ કહું છું. હલકું આમ બધા કે ને હલકી નાઈટ ને ઓલી નાઈટ ને મનો હા. સમાજમાં બધા વાતો કરે. હે માણસ તો બધા હરખા જ હોય. ઈ માણસ છે ને આપણે માણસ છીએ. તમે જીનમાં છો, હું જીનમાં, ઈ કઈ એમને તો છે નહીં. આપણે સમજીએ છીએ પણ હવે શું છે તોય માણસ ને બધાને હોય ને એવું થોડુંક. એટલે આમ માતાજી પડાય કે એવું કઈ હોય કે પછી કઈ રીતે હોય આમ? તો માતાજી નું શું હોય એમાં? નહીં તો પછી તો બાયુ માણસ તો બધી હરખી જ હોય ને. એને જે હરખા જ હોય ને. નહીં જે બીજી બાયુ હોય એવું જ બધું આ બાયુમાં હોય ને. ઈ તો બધું ઈ જ હોય ને સાહેબ. હા, તો હું નો ઘટે હું એમાં ઘટે હું એમ મારું એમ કહેવાનું. કાંઈ નો ઘટે. આપણે તો સમજીએ તો માણસ જાતિ બધું હરખું જ છે પણ નહીં હજી પડ્યા છે કુદરતે પડ્યા એટલે એમ આપણે માણસો કે ભાઈ આ જાય આ જાય લુવાર છે પટેલ એ કોને પડ્યા? આપણે જ પડ્યા હોય ને સાહેબ. વડવા હોય જે કાંઈ પડ્યા હોય ક્યાં વળવા એમ? એટલે ઈ તો આપણને થોડી ખબર હોય સાહેબ. હવે આપણી ઉંમર 50 વર્ષ ત્યાં વર્ષો કેટલું પીણ્યા છો? ભણ્યો છું હું 7. હાથ પીણ્યા છો? હા. પણ સમાજમાં બધા વાતો કરતા ને કાવી જ્ઞાતારી નો કરે એમ ને? ના નહીં આ બધા અમુક કે ને. હા, એટલે હું એ જ કેવું છું કાવી નાચાર નો કરાય. ભલે વાંઢા મરી જાય તો વાંધો નથી પણ આવી જે નાચો રે એમાં નો કરે એમ કેતા છે ને બધા. એમ કેતા છે ને કે નીલ પણ આવી હોય પણ આ નાચારે તો કરાય નહીં, હે ને? ના ભાઈ કરવા તો કરે છે ને. આ ખેડૂત બધી લઈ આવે છે, કોના ખબર છે જ્ઞાતિ હોય સાહેબ. હા, તો પછી તમને એને તો પછી તમારે કેમ વાંધો પડ્યો? કઈ સમજાણું નહીં મને તો. ખેડૂત કરી લેતા હોય. હા, મને જરાક ઓલું થાય છે ને મન એટલે હું નથી કરતો એટલે જ રહી ગયો છું. કોક પણ થાય હે? હા, નહીં તો આમાં મળતું હતું તમને? એટલે ઈ તો આ ઘડાઈના કર્યા છે તો આપણે એની પાસે જઈએ તો કરાવી દઈએ ને આપણું. એમ નહીં તમને નહીં તમને આમ દેવી પૂજકમાં વાલ્મીકી મળી જાય ખરું? હે દેવી પૂજકમાં વાલ્મીકી મળી જાય ખરું? એટલે આ ગામમાં તો ન મળે, આમ જવું પડે. અમદાવાદ આ તો તમે ના પડી એટલે આપડી આગળ છે ને 2-3 વાત ઈ જ હતી. લ્યો ને, સાચી વાત તો ઈ. ના આ તમારા વિડીયો છે એમાં મેં જોયું ને છે, ઈ તો મને ખ્યાલ છે. દેવી પૂજક ની સાંભળો દેવી પૂજક માં 30 વર્ષની છોકરી છે, બહુ સરસ છે, બરાબર? આ એકલા દીકરી છે અને કુંવારી છે અને એને છે ને એની નાતમાં નથી કરવું, એને બીજી નાતમાં કરવું છે. લુહાર હુતાર કેવું હોય ને એમાં કરવાની ગણતરી છે, બરાબર? હા, પણ તમે ના પાડી એટલે બીજું મારે શું કરવું પછી? તમારી વાત. હા, પછી એક વાલ્મીકી માં છે, વાલ્મીકી માં છે, બરાબર? તો એમાં તો આપડે નથી કરવું ને? ના ના, આપડે બીજી કોઈ ધમકી રાખશે પછી બીજી ગમે એવા હાલે. એમને આમ બીજા ભાઈ છે બીજા તમારે કેટલા ભાઈ છે? એમ તો મારે 2 બાપા મોટા બાપા લગભગ 12-13 ભાઈઓ છે. તો એ બધા અને એ લોકો આમ નીલ પરણાવ ખરા પછી આમ તમને કઈ થયું હોય કે કઈ એવું હોય તો? ઈ તો પરણાવ છે ન તમે મેલો વાંઢા મરી જાઓ તો નીલ તો પરણાવ છે ને પછી પાછળથી કેજો પાછા એ લોકોને. એનું કારણ ઘણી વાર શું થાય, ઘણી વાર જો પછા વૈયા ગયા, બરાબર? હવે તમે આ જો અમુક નાતમાં તો તમારે કરવું નથી, જેમ મળે છે એમાં નથી કરવું તો નીલ જ પરણાવવા રહે તો નીલ પરણાવવા માટે એ લોકોને કહેજો કે ભાઈ મારે છે ને મારા ભલે નીલ પરણાવવાનું થાય પણ મારે અમુક નાતમાં તો કરવું જ નથી. માય ગઈ જિંદગી હળે જાય પણ અમુક નાતમાં નહીં કરવા, બરાબર ને? એટલે ઈ પાછા ભલામણ કરતા એ ભલામણ કરતા જજો, બરાબર ને? ભલે ફોટો મોકલો, કાંઈ વાંધો નહીં, બરાબર ને? ગામ કયું? બાબરા? હા, બાબરા. તો નજીક આપણે. હા, કાંઈ વાંધો નહીં. તમારો નંબર છે ને હું સેવ રાખું છું. તમારા કઈ મતલબ તમને કઈ થયું કાર્યું કે નીલ બિલ પરણાવ થયા તો હું તમને હાજરી આપી, બરાબર ને? ભલે એ તો કરે. તમારા ભાઈ ને કહેતા જજો કે મારું સાહેબ ને યાદ કરજો એક નીલ પરણાવ થાય ને તઈ
હો બરાબર, મોકલો ફોટો મોકલો. ભલે સાહેબ ભલે. તમારી અટક કેવી છે? અટક તો તમને ખબર નહીં ને, તમે નહીં જોયું યુટ્યુબ માં નથી જોયું? એટલે આમાં તો ઓલો કેવું 1 મિનિટમાં લખ્યું છે કાગળમાં. હા એ લખેલું રાખજો એમ નામ હો. અને કેજો આ અટક ના છે એમ કેજો. ફોટો ના, મોકલી દો. આ તો હું આમ તો તમને હું કામ પૂછું છું તમારે એટલે આ તો ઠીક છે ને આવ્યા મળીએ ને એમ ક્યારેક તમને રૂબરૂ. ના રૂબરૂ હું બહુ નથી મળતો કોઈ. નહીં. બંધ રાખ્યું રૂબરૂ મળવાનું છે. અમારે શું સર્વ સમાજ નું કામ કરવાનું હોય ને એટલે પછી અમે કોઈ મળીએ નહીં. બરાબર ને, એમ હોય અમારે. બરાબર ને? ના એ વાત તમારી વાત છે. હવે આમાં મળી જાવ કેટલા આવતા કેટલાક ને. હા એમ એટલે જ ને એટલા માટે. હવે તો મારે શું મોકલવાનું તમને સાહેબ? તમારે એક ફોટો મોકલી દેવાનો. ફોટો અને ઉંમર લાયક ઓલું આધાર કાર્ડ ને એવું મોકલી. એવું કાંઈ મોકલવું નથી. તમારો એક ફોટો મોકલી દેજો અને તમારા ભાઈઓને જરા કહી દેજો મેં આ ફોટો મોકલ્યો છે, જો એમાં થઈ જાય તો ઠીક છે, નહીં તો મારા નીલકંઠ તેરી રાખજો. હો ભલે ભલે હો સાહેબ. ભલે આ ખાસ ભલામણ કરજો અને મને આમંત્રણ આપે એમાં એમ કેજો. ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.